સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં વિભાગ હું કોણ છું નો સારાંશ. ભાગ 79. હુંની કક્ષા ત્રીજી સારાંશમાં આગળ સમજીએ. દરેક કક્ષાના લોકો માનસિક જગત દ્વારા જ જિંદગી જીવતા હોય છે, પરંતુ પહેલી અને બીજી કક્ષાના લોકોને માનસિક જગતની અનુભૂતિ નથી થતી, ઉપયોગ પણ નથી કરી શકતા. ત્રીજી કક્ષાના માણસો અમુક અંશે માનસિક જગતનો ઉપયોગ કરી શકે છે. ત્રીજી કક્ષાના લોકો લાગણીશીલ હોય છે, ભાવ પ્રધાન હોય છે. માનસિક જગતનો કોણ કેટલો ઉપયોગ કરી શકે તે વિશે આવ્યું. ત્રીજી કક્ષાથી માણસનું ઉર્જા શરીર વધારે ઉર્જામય બને છે, ક્ષમતાઓ વધે છે, જ્ઞાન વધે છે, કારણ કે ઉર્જા અને જ્ઞાનને ગાઢ સંબંધ હોય છે. ચોથી કક્ષાના ઘણા માણસો માનસિક જગતનો ઉપયોગ કરતા થઈ જાય છે. પાંચમી કક્ષાના માણસો માટે માનસિક જગત સામાન્ય હોય છે. યાદો, લાગણી અને અહેસાસમાં કઈ રીતે રૂપાંતરિત થાય છે તે વિશે આવ્યું હતું. જ્ઞાનેન્દ્રિયો કરતાં કર્મેન્દ્રિયોની અનુભૂતિ બહુ વધારે શક્તિશાળી હોય છે. માણસોને સાંભળવા કરતાં બોલવામાં વધારે રસ હોય છે, તેના કારણો ઉદાહરણો આપી સમજ્યા. યાદોનું ભાવનાત્મક રૂપ ધારણ કરવું તેને સંસ્કાર કહેવાય. સંસ્કારના બે પ્રકારો વિશે આવ્યું હતું. પહેલો, સંસ્કારના પહેલા પ્રકારમાં પૂર્વજન્મની કાર્મિક ઉર્જાને અનુરૂપ યાદો દ્વારા બનતા સંસ્કારો. બહારથી મળતી માહિતી કાર્મિક ઉર્જાને અનુરૂપ હોય તેનું જ આકર્ષણ થાય છે. સંસ્કારની આ થિયરીને ભૌતિક વિજ્ઞાન સ્વીકારી ન શકે. ભૌતિક વિજ્ઞાન શરીરની સુખ સુવિધા વધારી શકે છે, પરંતુ જીવનને સુખ શાંતિમય નથી બનાવી શકતું. તે બધા વિશે આવ્યું હતું. બીજો, સંસ્કારના બીજા પ્રકારમાં યાદોને જુદી જુદી રીતે વારંવાર યાદ કરવામાં આવે કે કરાવવામાં આવે તો યાદો ભાવ જગત સાથે જોડાઈ જાય છે અને સંસ્કાર બને છે. તેની અલગ અલગ રીતો વિશે આવ્યું હતું. ધાર્મિક અનુષ્ઠાન, કર્મકાંડ વગેરેમાં આ રીતે સંસ્કારો થાય છે. આ બીજા પ્રકારના સંસ્કારો પહેલા પ્રકારના સંસ્કારો જેટલા શક્તિશાળી નથી હોતા, પરંતુ અસરકારક તો હોય છે જ. આને બાળપણના સંસ્કારો કે માનસિક પ્રોગ્રામિંગ કહેવાય છે. જે બાળક મનુષ્ય તરીકે પહેલીવાર જન્મ લે છે તેનામાં પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાના કોઈ સંસ્કારો હોતા નથી. તેનામાં બીજા પ્રકારથી સંસ્કારો થાય છે. તેથી તેની નૈતિકતામાં પણ શિથિલતા હોય છે. ભાવ વિચારો, લાગણીઓ ઉર્જાત્મક હોય છે, પરંતુ યાદો નિર્જીવ હોય છે. માનસિક જગતમાં દોડતી ઉર્જા એટલે લાગણી, ઇમોશન્સ. ઇમોશન એટલે એનર્જી પ્લસ મોશન એટલે ઇમોશન. સંવેદનાઓ પરિસ્થિતિને આધીન હોય છે. સામાન્ય માણસ પરિસ્થિતિને આધીન હોય છે. તે ઉદાહરણ દ્વારા સમજ્યા, તેના અલગ અલગ પ્રકારો જોયા. માણસો પોતાની નકારાત્મક સંવેદનાઓને સંભાળી નથી શકતા અને પોતાના જ વિચારોના કારણે દુઃખી થતા હોય છે. સંવેદનાઓના અલગ અલગ પ્રકારો હોય છે. સકારાત્મક અને નકારાત્મક સંવેદનાઓ વિશે આવ્યું. બ્રેઇન વોશ પણ એક પ્રકારનું માનસિક પ્રોગ્રામિંગ છે. તેના અમુક ઉદાહરણો જોયા. માણસના જીવનનું સૌથી મોટું અને મહત્વનું ચાલક બળ ભાવ જગત હોય છે. તેમાં અનેક જન્મોની કાર્મિક ઉર્જાઓ સંગ્રહાયેલી હોય છે. માણસની વિચારોની પેટર્ન પણ ભાવ જગત પર આધારિત હોય છે. સ્ટ્રોંગ માનસિક શક્તિનું ઉદાહરણ આવ્યું હતું. ફ્લો સ્ટેટ ઓફ માઇન્ડની ભરપૂર શક્તિ વિશે આવ્યું હતું. હિપ્નોટિઝમ પણ એક પ્રકારનું માનસિક પ્રોગ્રામિંગ કહેવાય. તેની શક્તિઓ, મર્યાદાઓ વિશે આવ્યું હતું.
ત્રીજી કક્ષાથી જ્ઞાનની શરૂઆત થાય, આધ્યાત્મિક જીવનની શરૂઆત થાય. ત્રીજી કક્ષાના માણસોમાં વિવિધતા બહુ જોવા મળે છે. ત્રીજી કક્ષાથી ભાવ જગત ખીલે છે. ત્રીજી કક્ષાથી માણસમાં અનેક ક્ષમતાઓના વિકાસની શરૂઆત થાય છે અને માનસિક શક્તિઓના વિકાસની શરૂઆત પણ થાય છે. ભાવ જગતના વિકાસ વગર માણસનું જીવન પૂર્ણ રીતે વિકસિત ન થઈ શકે. ત્રીજી કક્ષાના માણસો ભાવનાઓ, લાગણીઓના પ્રભાવમાં હોય છે, તેથી તેના પર પોતાનો કાબૂ નથી હોતો. ત્રીજી કક્ષાથી સર્જન શક્તિનો પણ વિકાસ થાય છે, તેથી કલા, સાહિત્ય, સર્જન, હુન્નર વગેરે સર્જનાત્મક શક્તિઓ વિકસવા લાગે છે. પરંતુ દરેકમાં વિકાસ થાય એવું ન હોય. ત્રીજી કક્ષાના લોકો આવી કલા કે હુન્નરથી બહુ પ્રખ્યાત બની શકતા નથી. તેના માટે ચોથી કક્ષા સુધી પહોંચવું જરૂરી હોય છે. ખ્યાતિ કે પ્રસિદ્ધિ માટે અહંકાર જરૂરી હોય છે. અમુક પાંચમી કક્ષાની હસ્તીઓ એવી પણ હોય છે જે પ્રખ્યાત થવાનું ટાળે છે. પોતાના અસ્તિત્વનો વિસ્તાર બાહ્ય જગતમાં નહીં, અંતર જગતમાં કરે છે. કલાકાર, કસબી, કારીગર તેની પૂર્વજન્મની કાર્મિક ઉર્જાના કારણે બન્યા હોય છે. તેનામાં એ કલા કે હુન્નર જન્મજાત હોય છે. પરંતુ જો તે કલા કે હુન્નરને સતત અભ્યાસ કરીને વધારે વિકસાવી શકે તો જ તેની ત્રીજી કક્ષા કહેવાય. માણસ જે ગુણ સાથે જન્મ લે છે તેનો અભ્યાસ કરીને મહાન બની શકે છે. ફક્ત કાર્મિક ઉર્જા દ્વારા ભાગ્ય ભોગવી ન શકાય. કાર્મિક ઉર્જા સાથે તેને અનુરૂપ ભાવ વિચારોનો સમન્વય થવો જોઈએ. ભાવ વિચારો જો બદલાય તો સંજોગો પણ બદલાઈ શકે છે. તે બધા વિશે સમજાવ્યું. અમુક કાર્યો માણસને ગમે કે ન ગમે, પરંતુ બાળપણના સંસ્કારવશ કર્યા કરતો હોય છે. તે ઉદાહરણ દ્વારા સમજ્યા હતા. આ પ્રમાણે થતી અંધભક્તિ વિશે સમજ્યા. જિંદગીભરની સેવા પૂજાનું ફળ ગડપણમાં ગ્લાનિથી મેળવે છે, દુઃખી થઈને મેળવે છે. માણસ પોતે કોણ છે તે જાણતો નથી, તો પોતાનો નિજી ધર્મ કયો છે તે ન જાણતો હોય. તે બધા વિશે આવ્યું હતું. જીવનના મહત્વના નિર્ણયો બૌદ્ધિક રીતે નહીં, લાગણીવશ લેતા હોય છે. ત્રીજી કક્ષાના માણસો જિંદગીમાં બનતી કોઈ પણ ઘટનાને કે કોઈ વાતને કે કોઈના વર્તનને બહુ ગંભીરતાથી લેતા હોય છે. ત્રીજી કક્ષાના લોકોની લાક્ષણિકતા, માનસિકતા, ધાર્મિકતા, જીવનશૈલી, સ્વભાવ, સમજ વગેરે વિષયો પર સમજ્યા હતા. ત્રીજી કક્ષાના માણસો મોટા ભાગે ધૂની હોય છે. જીદ, જુસ્સો, જુનૂન, પેશન, ક્રોધ આવી બધી મનોવૃત્તિઓ બાકીની કક્ષાઓના પ્રમાણમાં વધારે હોય છે. આ કક્ષાના માણસોમાં બહુ વધારે પ્રમાણમાં એનર્જી ફોર્સ હોય છે. આ કક્ષાના માણસો પોતાની ઉર્મિઓના આવેગોમાં તણાઈ જતા હોય છે. હુંની કક્ષા ત્રીજી નો સારાંશ પૂરો થયો. जिंदगी पर छिछोरे अरमान न्योछावर कर दो. जिंदगी पर फिजूल के ऐशो आराम न्योछावर कर दो. आदर्श जिंदगी खुद की पहचान के लिए होती है. फिर शाम ढले मृत्यु पर जिंदगी न्योछावर कर दो. અર્થાત હમણાં 5 વર્ષ પહેલા જ 2 કરોડોનો બંગલો બનાવ્યો. હવે તે નાનો પડે છે. 5 કરોડોનો બંગલો તો જોઈશે જ. 2 વર્ષ પહેલા 28 લાખની ગાડી લીધેલી. હવે આપણા સ્ટેટસ પ્રમાણે એ જામતી નથી. 90 લાખની ઓડી ઉતારો. શહેરમાં પોલ્યુશન બહુ છે. ગામ બહાર મોટું ફાર્મ હાઉસ તો જોઈશે જ. ઓફિસમાં એસી, બંગલો સેન્ટ્રલી એસી, રોજ મોઢે લાગતા ભાવતા ફેટી ફૂડ, વીકેન્ડમાં ફાર્મ હાઉસ પર ભૌતિકતાથી ભરચક પાર્ટી, જબરા શોખ અને જબરી આરામદાયી જિંદગી. પછી 6-12 મહિને બોડી ચેકઅપ માટે ડોક્ટરોના તોતિંગ બિલ અને થેલા ભરીને દવાઓ. દવાઓ છે તો તંદુરસ્તી છે, બાકી તો ઉપવાસ અને પથારી છે. આવી એશો આરામવાળી
પણ માનસિક રીતે માંદી જિંદગીને શું કહેવાય ખબર છે? ઉકરડામાંથી તો દુર્ગંધ જ આવે, પરંતુ ઉકરડા પર શીશીઓ ભરીને અત્તર ઢાલવ્યું હોય પછી તે ઉકરડો થોડીવાર માટે સુગંધીદાર થઈ જાય, તે આ જિંદગી. શું માણસે આવું બધું કરવા માટે જ જન્મ લીધો છે? જુવાનીમાં મન ભરીને જલસા કરો, ગડપણમાં ગાંડાની જેમ રઘવાયા થઈ ડોક્ટર રમો, અંતે હોસ્પિટલની પથારીમાં દમ તોડો. જિંદગીમાં આદર્શ, કર્તવ્ય, ઉદ્દેશ્ય એવું કંઈ હોય કે પછી કટી પતંગ જેવી બેફામ પ્રમાદી જિંદગી જ જીવ્યા કરવાની? મૃત્યુ પરાણે જિંદગીને ઝૂંટવી લે તે પહેલા જાતે જ મૃત્યુને હસતા હસતા જિંદગી અર્પણ કરવાની તૈયારી કેમ ન કરી શકાય? આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું નો સારાંશ ચાલુ રહેશે.